સંત શ્રી બાલાસહ મહારાજ સંસ્થાન ખભાત મુકામે ત્રિવેદ સમારોહ યોજાયો। શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીની પ્રેરણાથી સદગુરુ હંસ તેજજી મહારાજની અસીમ કૃપાથી પ્રેરણાપીઠ પીઠાધીશ્વર સંત પંથાચાર્ય જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના શુભ આશીર્વાદથી પરમ પૂજ્ય સંત શ્રી છગન બાપાના સાનિધ્યમાં શ્રી બાલાસાહ તીર્થધામ ખંભાત દ્વારા રવિવારના રોજ ત્રિવિધ સમારોહ યોજાયો, જેમાં શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીનું વાહન શ્વેત અશ્વ અને શ્રી સનાતન સંત પંથ યાત્રિક ભુવન તથા શ્રી સનાતન સંત પંથ અન્નપૂર્ણા ભુવન ઉદ્ઘાટન પ્રેરણાપીઠ પીઠાધીશ્વર સંત પંથાચાર્ય જગત ગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના હસ્તે યોજાયું। આ પુનિત પાવન પ્રસંગે પરમ પૂજ્ય ક્રાંતિકારી મહંત સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજ, શ્રી નાયાજી મહારાજ સંસ્થાન કુકસ, પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહારાજ તીર્થધામ પ્રેરણાપીઠ, પરમ પૂજ્ય કોઠારી સ્વામી શ્રી ધર્મનંદનદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિર ખંભાત ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમને શોભાવવા માટે વિશિષ્ટ મહાનુભાવ તરીકે સંસ્થાના પ્રમુખ શ્રી અમેરિકાથી ડોક્ટર ઠાકોરભાઈ રાણા અને ડોક્ટર ભૂપેન્દ્રભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા। બાલાસા તીર્થધામ ખંભાતના મહંત તરીકે સંત શ્રી છગન બાપા બહુમૂલ્ય સેવા આપી રહ્યા છે, જે સંત પંથાચાર્ય જગતગુરુ જ્ઞાનદેવાચાર્યજી મહારાજે બિરદાવેલ। વિશેષ ઉપસ્થિતિમાં જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ, રમણભાઈ પટેલ, જગમેર કંપા, પંકજભાઈ રાજજીયાણી, મુખી શ્રી જયંતિભાઈ વડોદરા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી જસુભાઈ પટેલ, વિઠ્ઠલપુરા અને આભાર વિધિ અતુલભાઈ મુખી મહારાજે કરેલ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।